દુર્યોધનની સભા છોડી અને ભગવાન છે બહાર નીકળ્યા. બપોરનો ટાઈમ હતો એટલે દુર્યોધન દોડતો દોડતો પાછળ આવ્યો અને કીધું કે ભગવાન બપોરનો ટાઈમ છે અને અમે તમારા માટે 56 ભોગની તૈયારી કરી છે, હાલો ને જરાક જમી લ્યો ને. ભગવાને કીધું કે તારે મારી વાત માનવી નથી અને પાછું મને જમવાનું કહે છે. સામાન્ય માણસે ગમે એના ઘરે ન જમે, જ્યાં ત્યાં જમાય, જેનું તેનું જમાય, જેવું તેવું જમાય, તો ભગવાન થોડા જમે. ભગવાન ત્યાંથી નીકળી ગયા અને હારે હતા ઉદ્ધવજી. એટલે ઉદ્ધવજીએ કીધું કે ભગવાન આજે 11 છે. ભગવાને કીધું કે આજે 11 નથી, આજ તો 8મ છે. તો કીધું ઉપવાસ છે? તો કે ના મારે ઉપવાસ નથી. તો કઈ આમ તબિયતમાં આગળ પાછળ ભૂખ નથી લાગી? તો કે ભૂખે લાગી છે. તો પછી આણી 56 ભોગ તૈયાર કર્યા હતા, થોડુંક લઈ લેવાય ને, કારણ કે શરીર ધારણ કર્યું તો ભૂખ લાગે, એને ભાડું ચૂકવવું પડે. તો ભગવાને કીધું ભૂખ લાગી જ પણ આને ઘરે નહીં, એક જગ્યાએ પહેલેથી ઓર્ડર આપી રાખ્યો છે. હાલો ને વિદુર ઘેર જાય, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેરે જાય, ચાલો ને વિદુર ઘેર જાય, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય જી. ઊંચા ઊંચા મહેલો દુર્યોધન તણા, ઊંચા ઊંચા મહેલો રતિ ભર સુખ ન પાયો, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય જી. ચાલો ને વિદુર ઘેર જાય, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય જી. હરિ બોલ.
જેની ખાટલી ને ફાટલ જેની ગોદડી તૂટલ જેની ખાટલી ફાટલ